ગામડાના એક ખૂણે રામલાલ નામનો ખેડૂત રહેતો હતો. તેની પાસે એક નાનકડું ખેતર હતું. જમીન સૂકી અને પથરાળ. ગામના બીજા લોકો કહેતા, આ જમીનમાં કંઈ ઉગશે નહીં રામલાલ, તું નકામી મહેનત કરે છે. પણ રામલાલે કોઈની વાત સાંભળી નહીં. તે રોજ સવારે વહેલો ઉઠતો, ખેતરમાં જતો, પથ્થરો કાઢતો, માટી ખોદતો, પાણી લાવીને સિંચતો. ઉનાળાના તડકામાં પણ તે કામ છોડતો નહીં ને શિયાળાની ઠંડીમાં પણ તેના હાથ થંભતા નહીં. પહેલા વર્ષે તેને કંઈ પાક ન મળ્યો. બીજ વાવ્યા, પણ જમીન એટલી કઠણ હતી કે મોટાભાગના બીજ ઉગ્યા જ નહીં. ગામ લોકો હસવા લાગ્યા. તેના પોતાના ભાઈએ પણ કહ્યું, હવે તો છોડી દે રામલાલ, આ જમીન ક્યારેય ફળદ્રુપ નહીં બને. રામલાલ થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી બોલ્યો, મહેનત ક્યારેય નિષ્ફળ જતી નથી, ફક્ત સમય લાગે છે. અને તેણે ફરી કામ શરૂ કર્યું. બીજું વર્ષ ગયું, ત્રીજું વર્ષ ગયું. રામલાલે જમીનમાં ખાતર નાખ્યું, નાની નહેર ખોદી પાણી લાવ્યો, ધીરે ધીરે માટીને પોચી બનાવી. લોકો હવે તેની મજાક ઉડાવવાનું પણ ભૂલી ગયા હતા. તેમને લાગ્યું કે રામલાલ પાગલ છે. પણ ચોથા વર્ષે કંઈક બદલાયું. જમીન જે વર્ષોથી કઠણ ને સૂકી હતી, હવે નરમ થઈ ગઈ હતી. રામલાલે વાવેલા બીજ ઉગવા લાગ્યા. લીલા છોડ જમીનમાંથી ડોકિયું કરવા લાગ્યા. પાંચમા વર્ષે તો એ જ ખેતર લીલાછમ પાકથી ભરાઈ ગયું. ઘઉંના સોનેરી કણસલા પવનમાં લહેરાવા લાગ્યા. જે જમીનને બધા નકામી કહેતા હતા, તે હવે ગામની સૌથી વધુ ઉપજ આપતી જમીન બની ગઈ. ગામ લોકો હવે રામલાલ પાસે સલાહ લેવા આવવા લાગે. તેણે માત્ર સ્મિત કરીને કહ્યું, મેં કંઈ ચમત્કાર નથી કર્યો. મેં ફક્ત રોજ થોડું કામ કર્યું ને ક્યારેય રોકાયો નહીં. મહેનત ક્યારેય નિષ્ફળ જતી નથી, ફક્ત તેને પોતાનો સમય જોઈએ છે. બોદહ. જે વસ્તુ આજે અશક્ય લાગે છે, તે સતત મહેનતથી કાલે શક્ય બની શકે છે. ધીરજ અને સાતત્ય જ સફળતાની સાચી ચાવી છે.